હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એપ્લાઇડ ફિઝિક્સમાં યુનિટ 5ના આઈએમપી ક્વેશ્ચન જોઈશું। જેમાં આપણને પહેલો ક્વેશ્ચન આપેલો છે કે જે વ્યાખ્યાઓ છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે। પહેલી છે આવૃત્તિ છે, બીજા નંબર ઉપર આપણને આપેલું છે આવર્તકાળ છે, ત્રીજા નંબર ઉપર છે તરંગ લંબાઈ અને ચોથા નંબર ઉપર આપેલું છે આપણને કંપ વિસ્તાર અને પાંચમા નંબર ઉપર આપેલ છે કડા તફાવત। બીજો ક્વેશ્ચન છે આપણો તફાવત આપેલો છે લંબગત તરંગ અને સંગત તરંગનો તફાવત છે, જે આપણો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાશે જ। ત્રીજા નંબર તમને ક્વેશ્ચન આપેલો છે વ્યતિકરણ એટલે શું અને તેના પ્રકાર સમજાવો। એટલે કે વ્યતિકરણની વ્યાખ્યા લખવાની છે અને તેના પ્રકાર લખવાના છે। વ્યતિકરણના બે પ્રકાર છે, એક છે સહાયક વ્યતિકરણ અને બીજા નંબર ઉપર છે વિનાશક વ્યતિકરણ। આ બે પ્રકાર તમારે લખવાના રહેશે આની અંદર। અને ચોથા નંબર ઉપર આપેલું છે અલ્ટ્રાસોનિક તરંગોના ઉપયોગો લખવાના છે। અને પાંચમા નંબર ઉપર આપેલું છે પી પ્રકારના અર્ધવાહકો અને બીજો ક્વેશ્ચન છે છઠ્ઠા નંબર ઉપર એન પ્રકારના અર્ધવાહકો। આ બંને પણ મોસ્ટ આઈએમપી છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાશે જ। પછી છે ધ્વનિશાસ્ત્રને લગતી કેટલીક ખામીઓ અને નિરાકરણ આપેલો છે। અને આઠમા નંબર ઉપર આપણને ક્વેશ્ચન આપેલો છે ધ્વનિકતાની દ્રષ્ટિએ સારા સભાગૃહની લાક્ષણિકતા કીધી છે। બીજું તમારે આ ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ પૂછાય છે કે જે આ બે સૂત્રનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાના રહેશે। આ બેમાંથી કોઈ એક એક્ઝામ્પલ 100% તમારી પરીક્ષાની અંદર પૂછાશે। જેમાં પહેલો એક્ઝામ્પલ તમારે પૂછાશે લેમડા બરાબર V/N। આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે, જેમાં લેમડાની કિંમત થશે, લેમડા એટલે શું થશે, તરંગ લંબાઈ કહેવાશે એને। અને V તરીકે શું છે, V એટલે કે ધ્વનિનો વેગ થશે, V એટલે ધ્વનિનો વેગ છે। અને N એ શું છે તો કે આવૃત્તિ કીધી છે આપણને। આ સંખ્યાની અંદર તમને કોઈ બે સંખ્યાની અંદર આપેલું હશે અને એક શોધવાનું કહેશે। એટલે કે તમને તરંગ લંબાઈ આપેલી હોય અને આવૃત્તિ આપેલી હશે તો તમને વેગ શોધવા કહેશે। અને બીજો એક એક્ઝામ્પલ પૂછાય છે RT60 બરાબર 0.161 V ભાગ્યા સિગ્મા આલ્ફા એન SN, કે જે આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે શોધવાનું રહેશે। જેમાં RT એટલે શું કહેવાશે, જેમાં RT શું છે તો કે પ્રતિઘોષ સમય છે, પ્રતિઘોષ સમય છે। અને V તરીકે શું હશે તો V એટલે કે કદ થશે, V એટલે શું થશે, કદ થશે તમારું। અને આલ્ફા એન SN એ શું થશે તો કે કુલ ધ્વનિ શોષણાંક કહેવાશે। અને શું કહેવાશે, કુલ એને કહેવાશે કુલ ધ્વનિ શોષણ આંક કહેવાશે એને। એને શું કહેવાશે, કુલ ધ્વનિ શોષણ આંક। એટલે કે RT ને કહેવાશે પ્રતિઘોષ સમય અને V એટલે કે કદ થશે, અને આલ્ફા એન SN ને શું કહેવાશે, કુલ ધ્વનિ શોષણ આંક કહેવાશે।